જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, શું તમે કર્ક રાશિના છો? શું તમારા કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે? તો આ વિડીયોને સ્કીપ કરતા નહીં, કારણ કે ઓગસ્ટ 2026 તમારી એ 1% કમી દૂર કરી જીવનમાં એક મોટો પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ લાવવા જઈ રહ્યો છે. પ્રિય દર્શક મિત્રો, કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ગ્રહોની કેવી ચાલ લઈને આવ્યો છે, ચાલો જાણીએ આ વિડીયોમાં. તો મહિનાની શરૂઆતમાં જ તમારી રાશિના પ્રથમ ભાવના ઉચ્ચના ગુરુ બિરાજમાન છે. 7 અને 8 ઓગસ્ટ સુધી ગુરુ અસ્ત રહેશે, પણ ત્યારબાદ તમારો આત્મવિશ્વાસ પાછો આવશે અને જે કામ 99% આવી અને અટકી ગયા હતા તેમાં ગતિ આવશે. 16 ઓગસ્ટ સુધી સૂર્ય પણ પ્રથમ ભાવમાં હોવાથી તમારી સર્જનાત્મકતા ખીલશે. બસ ઓવર થિંકિંગથી બચજો. દર્શક મિત્રો, આર્થિક રીતે આ મહિનો ખૂબ જ રસપ્રદ છે. બીજા ભાવમાં રહેલો કેતુ આકસ્મિક ધન લાભના સંકેતો આપે છે. 16 ઓગસ્ટ પછી સૂર્ય બીજા ભાવમાં આવતા પૈસાની સ્થિતિ સુધરશે, પણ પારિવારિક તણાવ વધી શકે છે. તમારી વાણી પર સંયમ રાખજો. જો તમને પણ આવો અનુભવ થયો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો, જો તમે કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, આઈટી કે મેડિકલ ક્ષેત્રમાં છો તો આ મહિનો તમારી પ્રગતિનો છે. જો કે રેસ્ટોરન્ટ કે ટેક્સટાઇલ ક્ષેત્રના લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. કોઈ પણ ફેરફાર માટે આઈટી અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે સમય અનુકૂળ જ છે. શિક્ષણ, પ્રેમ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જેઓ વિદેશ ભણવા જવા માંગે છે તેમના માટે ઉત્તમ તક છે. સ્વાસ્થ્યની બાબતમાં માતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું અને મુસાફરીમાં સાવધ રહેવું. મનમાં કારણ વગરનો ભય સતાવી શકે છે, પણ મક્કમ રહેજો. આ માસને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે રોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને જલ અર્પણ કરો. બીજું, ગણપતિ અથર્વશીર્ષ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. તો કર્ક રાશિના મિત્રો, તૈયાર છો ને આ નવા બદલાવ માટે? જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા કર્ક રાશિના મિત્રો સાથે શેર કરો, જેથી તેમને પણ આ જાણકારી મળી શકે. જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી જ વધુ રાશિ ભવિષ્યની માહિતી માટે અમને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો દિવસ મંગલ રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.